ભાઈ ચાલો આપણે આજે બોમ્બે રિયલ એસ્ટેટ વર્સિસ અમદાવાદ રિયલ એસ્ટેટ. સાગરભાઈ છે ને ટોપ ઇન્ફ્લુએન્સર છે અને આપણી જેમ કન્સલ્ટિંગનું બી કામ કરે છે, સેમ આપણે અમદાવાદમાં. સાગરભાઈ અત્યારે જે આપણે વૈષ્ણોદેવીમાં એપાર્ટમેન્ટમાં બેઠા છીએ ને એ 9,050 સ્ક્વેર ફીટનો ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ છે, 14 કરોડ રૂપિયાની કિંમતનો છે. હવે તમે મને કહો આ પ્રાઇઝમાં તમારે ત્યાં શું મળે? આ પ્રાઇસમાં કંઈ વધારે ન મળે, ખાલી એક 3 બેડરૂમ મળે 1,500 સ્ક્વેર ફીટનો. બસ એ તો અમારે પ્રાઇમ લોકેશનમાં તમે જુઓ 1.5 કરોડ રૂપિયામાં તમને મળી રહે. બીજું શું વાત કરો છો? 1.5 કરોડમાં 3 BHK 1,500? યસ મળી જાય આરામથી. તમે 1000 સ્ક્વેર ફીટ કાર્પેટ કહો છો ને, બહુ સસ્તું 1000 થી 1500 સ્ક્વેર ફીટ કાર્પેટ બહુ સસ્તું કહેવાય અમદાવાદ. હજી એફોર્ડેબલ છે અમદાવાદ યાર. હવે હું તમને ઊંધો ક્વેશ્ચન પૂછું કે આ જ સાઇઝનો અપાર્ટમેન્ટ, ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ આ જ સાઇઝ શું કિંમતમાં પડે? જો અત્યારે વૈષ્ણોદેવી એ પ્રાઇમ લોકેશન છે ભાઈ, હોટ લોકેશન છે, તમે કહો. સો અગર આવો જ અપાર્ટમેન્ટ તમે લેવા જાઓ પ્રાઇમ લોકેશન વર્લીમાં, સી વ્યૂ, તો તમારે ઓલમોસ્ટ 250-300 કરોડ સુધી પડે, 250-300 કરોડ. શું વાત કરો, એટલામાં તમારા આખો ટાવર ઉપર સ્કીમ ઊભી થઈ જાય યાર. એટલે હજી અમદાવાદ છે ને જે એફોર્ડેબલ છે ભાઈ, અને આવનારો સમય હજી અમદાવાદનો દસકો છે ભાઈ. અમદાવાદનો દસકો તો છે જ. બુલેટ ટ્રેન ચાલુ થયા પછી 3 કલાકમાં બરાબર મજા આવી અમદાવાદ પહોંચી જવાનું. સો કનેક્ટિવિટી બહુ ઇમ્પ્રૂવ થવાની. કનેક્ટિવિટી અમદાવાદમાં ઇન્ફ્રા અત્યારે બહુ વધી ગયું છે ભાઈ. તમે કનેક્ટિવિટી વાઇઝ ગિફ્ટ સિટી લો, ધોલેરા લો, ટુરિઝમ ડેસ્ટિનેશન, અત્યારે સ્પોર્ટ્સ ઉપર ગવર્મેન્ટ અત્યારે ફોકસ કરી, કોમનવેલ્થ છે યાર, અને ઓલિમ્પિક્સ પણ ઓલિમ્પિકનું બી પ્લાનિંગ છે જ તે. અત્યારે જે સ્ટ્રક્ચર ઇન્ફ્રા બનવા જઈ રહ્યું છે ને એ ઓલિમ્પિક લેવલનું જ બને છે આઈ થિંક. અને રોડ, રસ્તા, કનેક્ટિવિટી બધી જ વસ્તુ અત્યારે ઓપન થઈ રહી છે. વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીઝ ઇન ધ વર્લ્ડ. યસ, એટલે જ કહે છે કે ભાઈ અમદાવાદનો હવે દસકો છે ભાઈ. થેન્ક યુ સો મચ સાગરભાઈ, મોસ્ટ વેલકમ. મજા આવી ગઈ અમદાવાદ. મજા આવી ગઈ. હવે એક આપણો સિગ્નેચર ડાયલોગ થઈ જાય. ડન. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.